સમાચારમાં આગળ વાત કરીએ તો ખેડાના મહુદાના ધારાસભ્યને પણ મંત્રી પદ મળ્યું છે। તેઓની પણ પસંદગી છે તે મંત્રીમંડળમાં કરવામાં આવી છે। ત્યારે મહુદાના ધારાસભ્ય સંજયસિંહ મહિડાની પસંદગી કરવામાં આવી છે। સંજયસિંહ મહિડાનો સમાવેશ થતા હવે પરિવારમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। પરિવારે એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી છે। આ સાથે જ મહુદા ખાતે પણ ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી મહુદામાં કોંગ્રેસનું શાસન હતું, જે બાદ કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવારે જીત મેળવી હતી અને જે સંજયસિંહ છે તેમનો વિજય થયો હતો। ત્યારે હવે સંજયસિંહની પસંદગી થતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। સંજયસિંહ નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે। સંજયસિંહ મહુડાનો જે સમાવેશ છે તે પરિવારજનોમાં આનંદનો વિષય બની ગયા છે। ગુજરાત મંત્રીમંડળનો વિસ્તાર થઈ ચૂક્યો છે, ત્યારે ખાસ કરીને મંત્રીઓને અત્યારે શપથવિધિ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે વાત કરીએ ખાસ ખેડા જિલ્લાને પણ અત્યારે સંતુષ્ટ કરવામાં આવ્યું છે। ત્યારે મહુદા વિધાનસભાના સંજયસિંહ મહિડા જે યુવા ચહેરો છે તેને અત્યારે મંત્રી માટે અત્યારે શપથવિધિ માટે પણ બોલાવવામાં આવ્યા છે। તેમને સવારે ફોન પણ આવ્યો હતો। અત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો સંજયસિંહ મહિડાના નિવાસ સ્થાને છે આપણે, અને તેમના જો પરિવાર છે તેમને અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર પરિવારમાં અત્યારે ખુશીનો માહોલ છે, કારણ કે સંજયસિંહ મહિડા સૌ પ્રથમવાર જ વિધાનસભામાં ભાજપ દ્વારા જ્યારે મહુદા વિધાનસભામાં ચૂંટાયા હતા અને ભારે બહુમતીથી જીત્યા હતા। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો સંજયસિંહ મહિડાના જે પિતાજી છે તેમની સાથે ખાસ વાત કરીશું। વિજયસિંહ, અત્યારે સંજયસિંહ મંત્રી બનવા જઈ રહ્યા છે, શું કહેશો, કેવી ખુશી? અમારા ઘરની ખુશીનો અને મારા સમાજની ખુશીનો કોઈ પાર નથી। મારા વિધાનસભા, અમારી 118 વિધાનસભાનો જે એ છે એ પણ એટલા બધા ખુશ છે બધા માણસો કે અમને ઉપરા ઉપરી ફોન આવે છે અને અભિનંદનના એ આપે છે, અને ખૂબ જ ખુશી છે અમારા ઘરમાં। ખાસ કરીને જો વાત કરીએ, સંજયસિંહ મહિડા શું પ્રથમવાર જ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા અને હવે મંત્રી બનવા જઈ રહ્યા છે। જે કાર્યકર્તાઓ છે તેમાં કેવો ખુશીનો માહોલ જોવા મળે? કાર્યકર્તાઓમાં તો એમની ખુશીનો કોઈ પાર નથી, કારણ કે અત્યારથી જ એમને જ્યારે જાહેર થઈને ત્યારથી જ લોકોએ બાધા ચાલુ કરી દીધી એમણે, અને અમુક માણસો તો મરીડા ચાલતા પણ ગયા અને અમુક ભાવનગર ગયા, અને અમુક તો અત્યારે એક ભાઈએ તો સીધા 1000 માણસની રસોડું બનાવડાવ્યું, અને અત્યારે ત્યાં આગળ એ એમની બાધા હતી કે ભાઈ હું બાધા કરી દઈશ એમ। ખાસ કરીને જો વાત કરીએ તો સંજયસિંહ મહિડાના કાર્યક્ષેત્રમાં અત્યારે ખુશીનો માહોલ છે, કાર્યકર્તાઓ ખુશી છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તેમના ઘરની, તેમના ગૃહમંત્રી કહેવાતા એવા પત્ની છે તે આપણી સાથે જોડાયા છે, તેમને પણ પૂછીશું। સંજયસિંહ મહિડા અત્યારે મંત્રી બનવા જઈ રહ્યા છે અને તેમનો શપથવિધિ પણ થઈ રહ્યો છે, કેવી ખુશી? બહુ જ ખુશ છું। અત્યારે સવારે ફોન આવ્યો કે હું જઉં છું શપથ ગ્રહણ કરવા, ત્યારથી મારા આંખમાં હરખના આંસુ આવી ગયા હતા કે એમની ઈચ્છા ભગવાને પૂરી કરી। જ્યારે સંજયસિંહ મહિડા વિધાનસભામાં ચૂંટાયા અને સૌ પ્રથમવાર તેમને ધારાસભ્ય બન્યા ત્યારે ખુશી અને અત્યારની ખુશીમાં કેટલું અંતર છે? બહુ જ અંતર છે। એ વખતે પણ એટલી ખુશી હતી, અત્યારે એ જ ખુશી ડબલ થઈ ગઈ છે। તો ખાસ કરીને વાત કરીએ, તેમના પત્ની અત્યારે ખૂબ જ ખુશ છે, ધારાસભ્ય બન્યા તેનાથી વધુ ખુશી અત્યારે તેમને મંત્રી બનવાની છે, અને તેમના જે કાર્યક્ષેત્ર અને જે તેમની લાગણીશીલતાઓ છે, લોકો નાનાથી નાના માણસ સાથે તે જોડાયેલા રહ્યા છે। ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો થોડાક ક્ષણો દિવસો પછી સંજયસિંહ મહિડાની દીકરીના લગ્ન પણ છે। એ દીકરી પણ અત્યારે તેમની ખુશીનો કેવો માહોલ વ્યક્ત કરે છે તે તો ખાસ જોવાનું રહ્યું। ખાસ કરીને બેટા, અત્યારે પપ્પા મંત્રી બનવા જઈ રહ્યા છે, શું કહેશો? ખૂબ આનંદની વાત છે, અને પપ્પાએ જે બી મહેનત કરી છે, જે બી કામ કરી રહ્યા છે ખૂબ સરસ કરી રહ્યા છે, અને એટલે જ એમને આ મંત્રી પદ મળ્યું છે। અને આઈ હોપ કે પપ્પા આટલી જ મહેનત કર્યા કરે અને એમને ખૂબ સફળતા બધા એટલીસ્ટ રેકોગ્નાઇઝ કરે વસ્તુને। બેટા, તમારા લગ્ન પણ છે થોડા સમય પછી, અને આટલું મોટું પદ પપ્પાને મળવા જઈ રહ્યું છે, તમને કેવું લાગી રહ્યું છે? ખૂબ આનંદની વાત છે, અને લગ્ન તો થતું રહેશે પણ પપ્પાનું જે ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે પપ્પાનું, એ ખૂબ આનંદની વાત છે, અને ડબલ ખુશી થઈ ગઈ છે। તો દીકરીનામાં અત્યારે ખુશીનો માહોલ છે, તે ફૂલે નથી સમાતા। ત્યારે ખાસ કરીને જો તેમના મોટા પપ્પા છે એમની જોડે વાત કરીએ તો તેમનો ખુશીનો માહોલ કેવો છે? જી દાદા, અત્યારે સંજયસિંહ મહિડા
મંત્રી બનવા જઈ રહ્યા છે. તેમણે નાના માણસોની પણ અત્યારે શોધ લીધી છે, ત્યારે અત્યારે તેમના કાર્યક્ષમતાને બિરદાવી રહ્યા છે લોકો. શું કહેશો? એકચ્યુઅલી એને મહેનતનું સારું ફળ ભગવાને આપ્યું છે. પબ્લિકની ખાલી સેવા કરવાનો સારો મોકો આપ્યો છે અને પબ્લિકની સારી સેવા કરી છે. એ હિસાબથી ભગવાને એમને આ સારું પદ પણ આપ્યું. એ બદલ ભગવાનનો, એમના વિસ્તારના માણસોનો, એમના વિસ્તારના દરેક વ્યક્તિઓ, લગ્ન સમારંભમાં લગ્ન કરેલા દીકરીઓ દીકરાઓના દરેકના આશીર્વાદ કામ લાગ્યા છે. તો ખાસ કરીને વાત કરીએ તો સંજયસિંહ મહિડાએ સમૂહ લગ્ન કરીને જે દીકરીઓના આશીર્વાદ લીધા છે, તેને લીધે પણ અત્યારે લોકો અત્યારે કાર્યક્ષેત્રમાં પણ તેમને ખુશીનો માહોલ છે. તો ખાસ જો વાત કરીએ તો તેમના માતા, એમનો જે આશીર્વાદ મળ્યો છે, માતાને પુત્ર દ્વારા જે આશીર્વાદ મળતો હોય છે, તેને લીધે જે માતાની ખુશી છે તે પણ જોઈ શકીએ છીએ. સંજયસિંહ મહિડા અત્યારે મંત્રી બનવા જઈ રહ્યા છે, કેવા આશીર્વાદ આપશે? મારો દીકરો અત્યારે મંત્રી બનવા જઈ રહ્યો છે. હું ખૂબ ખુશી છું અને ખૂબ ખુશ થઈ રહી છું અને એને મારા કાયમના માટે આશીર્વાદ છે. ખૂબ એમના પરિવાર સાથે અમારા બધાના આશીર્વાદ છે અને ખૂબ ખુશ થાય અને સુખી રહે તે આશીર્વાદ છે મારા. તો માતા પિતાના આશીર્વાદ વગર પુત્રનું જે આશીર્વાદ મળતા હોય છે, તેને લીધે અત્યારે મંત્રી પદનું જે શપથવિધિ ગ્રહણ અત્યારે કરવા જઈ રહ્યા છે સંજયસિંહ મહિડા, ત્યારે અત્યારે તેમના કાર્યક્ષેત્રમાં કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે અને સમગ્ર જે મહુધા વિસ્તાર છે તેમાં અત્યારે ફટાકડાની ધૂમ મચી રહી છે. લોકો મીઠાઈ એકબીજાને ખવડાવી રહ્યા છે અને ખુશીનો માહોલ વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે અત્યારે મહુધા વિધાનસભામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડાથી ભાવેશ શર્મા, મંતવ્ય ન્યૂઝ.